વિજયભાઈ રૂપાણીને લઈને જે અપડેટ મળી રહ્યા છે, તેઓના અંતિમ સંસ્કારને લઈને જે અપડેટ મળી રહ્યા છે, તે આજે હું આપને જણાવવા જઈ રહ્યો છું. તો વિજયભાઈ રૂપાણી કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના પત્ની અંજલિબેન સાથે વાત કરી હતી, તેઓને પણ સાંત્વના પાઠવી હતી. સૌથી પહેલા જ્યારે જાણકારી મળી કે આ પ્લેનમાં તેઓ પણ સવાર છે, તો તેઓને શોધવા માટેની અનેક પ્રયાસો પણ થયા, જે રીતે સામાન્ય વ્યક્તિઓ પણ તેમાં સવાર હતા. કેટલીક એવી જાણકારી પણ અંદરથી મળી કે તેઓએ જે ઘડિયાળ પહેરી હતી તેનાથી તેમની ઓળખ થઈ ગઈ છે, પરંતુ મેડિકલ માટે તમામ લોકો માટે પૂરતી વાત નથી હોતી. તે એક શવ મળી આવ્યો હતો. એ પાર્થિવ દેહને સમજવો ખૂબ જ મુશ્કેલ તે માટે હતો, કારણ કે જે રીતે પ્લેન ક્રેશ થયું અને આ પ્લેન ક્રેશની અંદર જેમ સામાન્ય લોકો પણ દાઝી ગયા હતા, તેવી રીતે વિજયભાઈ રૂપાણીના જે શરીર છે તેના પર તેવા દાઝેલા જોવા મળ્યા છે નિશાનો, જેનાથી તેઓની મુશ્કેલી હતી ઓળખવાને લઈને. તેઓના બહેનના રાતોરાત ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. તેમના પત્ની લંડનથી મુંબઈ પહોંચે છે, મુંબઈથી અમદાવાદ આવે છે. હવે જે જાણકારી છે તે પ્રમાણે તેમના બહેનના જે સેમ્પલ છે તે પ્રમાણે વિજયભાઈ રૂપાણીનો જે શરીર છે તેની હાલમાં પ્રયત્ન ચાલી રહ્યા છે શોધવાના, કારણ કે જે રીતે આપને અમે પહેલા પણ કહી ચૂક્યા છે, કારણ કે એટલો ભયંકર અકસ્માત હતો કે અલગ અલગ ડેડ બોડીઝ જોવા મળી છે. ખ્યાલ નથી આવી રહ્યો કે કોણ કોણ છે. અલગ અલગ પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમ તેવી રીતે વિજયભાઈ રૂપાણીના બહેનના પણ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા. તેમના પત્ની જ્યારે આજે આવી પહોંચ્યા હતા અમદાવાદ ખાતે, તો તેઓ પણ એકદમ ભાંગી પડ્યા હતા. તેના પણ દ્રશ્યો જોવા મળ્યા કે તેમના જેવા સ્નેહીજનો તેમને મળ્યા, તેઓ એકદમ ભાંગી પડે છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે તેમના પુત્ર જે અમેરિકા રહેતા હતા તે પણ હવે રવાના થઈ ગયા છે, તેઓ પણ આવી રહ્યા છે. અને અત્યારની જે જાણકારી છે તે પ્રમાણે 14 જૂનના રોજ તેઓના અંતિમ સંસ્કારની જાણકારી મળી રહી છે, પરંતુ હજી પણ જો ને તો ઉપર વાત એટલે અટકેલી છે, કારણ કે તેમના પાર્થિવ દેહને ઓળખવામાં આવશે. ડીએનએ સેમ્પલથી તેને ઓળખવો હાલમાં મુશ્કેલ છે અને ડીએનએ સેમ્પલ વગર તે શક્ય પણ નથી. પરંતુ અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે 14 તારીખે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શક્યતાઓ એવી પણ છે કે શાળાઓમાં જાહેર રજા આપવામાં આવે, એક દિવસનો શોક જે છે તે મનાવવામાં આવે, પરંતુ હજી એ દિવસ નક્કી નથી. એ જાહેરાત જે છે તે સત્તાવાર થઈ નથી. પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું, દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. આ તમામની વચ્ચે જે જાણકારી છે તે પ્રમાણે ગાંધીનગરમાં પણ તેઓનું બેસવું એક થશે ને એક રાજકોટ અથવા તો અમદાવાદમાં પણ થશે, તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે. હજી સુધી તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ વિજયભાઈ રૂપાણીને લઈને તેમના જે પરિવારજનો છે તેઓની પણ પ્રતિક્રિયા આવી હતી. તેમની સાથે રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મિત્ર હતા મારા, અને જે વાતો કહી છે એ કદાચ તમામ લોકોને દિલમાં જઈને લાગે તેવી હતી, કેમ કે કોઈ વિચાર્યું નહોતું. આ એવી ઘટના થઈ ગઈ કે જે મુખ્યમંત્રી તરીકે જેમને આપણે જોયા છે કે જેને હંમેશા આપણે કોમન મેન તરીકે, જે ખુદને કહેતા હતા કે હું તો અડધી પીછે આવીને ફટકાબાજી કરવા વાળો વ્યક્તિ છું, અડધી પીછે આવીને ફટકાબાજી કરવા વાળી વ્યક્તિ જ્યારે એકદમથી જ ગાયબ થઈ જાય પીચ પરથી, તો શું પરિસ્થિતિ થાય તે તમામ લોકો માટે શોકની લાગણી આવી ગઈ હતી. તેમના પરિવારજનો માટે તો તે છે, પરંતુ જે રાજકીય નેતાઓ છે તેઓએ આવીને કીધું છે કે વિજયભાઈ રૂપાણી કે જેઓ હંમેશા અલગ અલગ લોકો વિશે વિચાર્યું છે, મદદ કરી છે, તે એકદમથી અમારી વચ્ચેથી જતા રહ્યા છે. તેમના પાડોશી સાથે જ્યારે વાત કરી તો તેમનું પણ એવું જ કંઈક કહેવું હતું. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, અત્યારના જે પરિસ્થિતિ છે, તમામ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. અલ્પેશ ઠાકોર હોય, નીતિનભાઈ પટેલ હોય કે સંઘાણી હોય, દિલીપ સંઘાણી, આ તમામ લોકો તેમને યાદ કરતા જોવા મળ્યા, તેમની વિશે કંઈક ને કંઈક કહેતા જોવા મળ્યા. પરંતુ અત્યારના જે દ્રશ્યો, આ કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં અંજલિબેન રૂપાણી જે એકદમ ભાંગી પડ્યા હતા જ્યારે તેમના પરિવારજનોને મળ્યા. વિજયભાઈ રૂપાણી કે જેઓને મળવા માટે તેઓ લંડન જવાના હતા. વિજયભાઈ રૂપાણી તેમના પત્ની અંજલિબેન ત્યાં આગળ લંડનમાં હતા, તેથી તેઓ લંડન જવાના હતા. અને તેમની આ જે ફ્લાઇટ હતી 12/6 ની, તે પહેલા જાણકારી છે તે પહેલા 2 વખત ફ્લાઇટ તેઓએ કેન્સલ કરાવી હતી, 6 તારીખની અને 10 તારીખની, અને ત્યારબાદ તેઓ 12 તારીખે જવાના હતા. તો આવી અલગ અલગ ઘટનાઓ વિશે પણ જાણકારી મળી રહી છે. અને 12/6 થી તેમનો જે નાતો છે, આપને પણ ખબર છે કે કેટલો નાતો રહેલો છે, તેમની ગાડીનો નંબર હોય કે સ્કૂટરનો નંબર હોય. પરંતુ અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે શક્યતાઓ છે કે 14 જૂનના રોજ તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમના પુત્રની રાહ જોવામાં આવી રહી છે. તેઓના ડીએનએ સેમ્પલ જે બહેનના છે એ લેવામાં આવ્યા છે. અને હાલમાં જે જાણકારી છે, અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે, જે અમે પ્રયત્ન કરી રહ્યા છે જાણવાનો, તે પ્રમાણે ડીએનએ સેમ્પલથી તેમના પાર્થિવ દેહને જે ઓળખવાની જે પરિસ્થિતિ છે તે અત્યારના જોવા મળી રહી છે. એટલે મારા ઉપર તો એમનો એક ભાઈ જેટલો પ્રેમ હતો કે એટલું બધું મને માન સન્માન એમણે આપ્યું છે. અને ઉંમરની દૃષ્ટિએ પણ હું કહું કે અમારા બંનેની ઉંમરમાં ફક્ત 1.5 મહિનાનો લગભગ ફરક છે. હું એમના કરતાં 1.5 મહિનો મોટો છું. એવા વિજયભાઈ
જ્યારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનું પક્ષ તરફથી કહેવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ છે કે અમદાવાદ સરદાર ધામમાં એક કાર્યક્રમ હતો. એ પછી અમે અહીંયા ગાંધીનગર પરત આવ્યા ત્યારે એમણે મને વાત કરી અને એમણે કહ્યું કે પક્ષે આપણને મુખ્યમંત્રી બનાવ્યા છે અને પક્ષ રાજીનામું માગે છે તો વિના હિચકિચાટ હું આજે રાજીનામું આપી દેવાનું છું એવું મને વિશ્વાસમાં લેવા માટે એમણે વાત કરેલી. એટલે મુખ્યમંત્રી બનવામાં પણ એમણે સમય નહોતો લગાડ્યો અને મુખ્યમંત્રી પદ ત્યાગવામાં પણ એમણે સહેજ પણ સમય નહોતો બગાડ્યો, સહેજ પણ સંકોચ નહોતો રાખ્યો કે કોઈ બાનાબાજી નહોતી કરી. એવા વિજયભાઈ મુખ્યમંત્રી ન રહ્યા પછી પણ પ્રજાના પ્રશ્નો માટે, ભાજપના કાર્યકરોના પ્રશ્નો માટે બધી જગ્યાએ સતત પ્રવાસ કરતા હતા. આમ તો બીજા મુખ્યમંત્રીઓ મોટે ભાગે પછી સામાજિક જીવનમાં જોડાઈ જતા હોય છે, પણ વિજયભાઈ રાજકીય, સામાજિક અને પ્રજાકીય જીવનમાં સતત સક્રિય રહ્યા અને એમની જે છેલ્લી ક્ષણ સુધીની કામગીરી એમણે પ્રજા માટે કરી છે, પક્ષ માટે કરી છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસની અંદર જે થોડાક લોકો ને ગણી શકાય એમાંના એક અમારે વિજયભાઈ હતા. સંગઠનના સાથી કાર્યકર્તા તરીકે અને સરકારના મુખિયા તરીકે એમની સાથે કામ કરવાના અમને અવસર મળેલા. રાજ્યસભાની અંદર પણ વિજયભાઈની સાથે ભારતીય જનતા પાર્ટીને કારણે અમને અવસર મળેલો. સહજ રીતે સૌરાષ્ટ્રના હોવાને નાતે પણ ખૂબ ઘનિષ્ઠતાથી ચૂંટણીઓ હોય કે સંગઠન હોય એમાં સાથે રહીને કામ કર્યું છે. અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો व्यक्तिगत રીતે અમે અનુભવી રહ્યા છીએ. विजय भाई रूपाणी के जीवन में एक भी व्यक्ति गुजरात में ऐसी नहीं मिलेगी कि जिसको विजय भाई रूपाणी के सामने कोई फरियाद है. उन्होंने सभी लोगों को अच्छी तरह से सुनकर उसकी जो वेदना थी, उसका जो कार्य था, वो वेदना उन्होंने निकाल दी, कार्य भी पूर्ण किया, सभी को संतोष दिया. વ્યક્તિગત જો તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું. સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું. આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા.